वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजानन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रीजीस्वरूपम् मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કળાનંદ સ્વામીની 64 પદીનું રસપાન કરી રહ્યા છીએ. આ ગ્રંથ એટલો અદ્ભુત છે કે આપણો અંધાપો દૂર કરે, આંખની આગળ રહેલા પડળને હટાવે, અજ્ઞાનતાને વિદારે, જાણપણું આપે, અંતરદ્રષ્ટિ કરાવે, આધ્યાત્મિકતાના ઊંચા શિખર સુધી પહોંચાડે, ભગવાનનો મહિમા શું છે એની સાચી દિશા બતાવે. આપણા સાધના માર્ગની અંદર જ્યાં જ્યાં આપણાથી કોઈ ખામી રહી જતી હોય છે, ભૂલ થતી હોય છે, એનો પણ નિર્દેશ કરે. આપણે કોણ છીએ, શું કરવા આવ્યા છીએ, શું કરવાનું છે, શું થઈ રહ્યું છે, એની સમજ પણ આમાં આપે છે. ગઈકાલે આપણે 26મા પદની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો સાંભળી. ઘણા મોંઘા જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠું જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. એ ભગવાન કેવા છે? વાદળ જેવા છે. કૃપા વર્ષાવે છે, મુક્તિના દાન આપે છે, નિર્વાસનિક કરે છે, બ્રહ્મરૂપ કરે છે, જન્મ મરણના ચક્રાવાની અંદરથી મુક્ત કરે એવા ઘનશ્યામ છે. હૈયાની ધરતી કોરી કટ છે, એને નવપલ્લવિત કરે છે, રસાળ બનાવે છે, ભક્તિભીની બનાવે છે. અને એ ઘનશ્યામ કેવા છે? મોંઘા છે, સહજમાં મળે તેવા નથી. કરોડો જન્મ સુધી ઊંધા માથે લટકો તો પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના નિમિષ માત્રના દર્શનની આપણને ઝાંખી ન થાય એવા મહા મોંઘા છે. નાવે નજરે ન મળે કોઈને રે. એ નજરમાં આવે એવા નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ન બુદ્ધિર ગચ્છતિ, ન ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મનો ગચ્છતિ. ભગવાન પુરુષોત્તમ નારાયણ પરાત્પર છે, અક્ષરધામના અધિપતિ છે, અક્ષરથી પણ પર છે. આપણી નજર ત્યાં ન પહોંચે, આપણું માઇક મન, માઇક વાણી, માઇક નેત્રો ત્યાં સુધી પહોંચે તેમ શકે તેમ નથી. અક્ષરવાસી આઠું જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. શબ્દો ઉપર એના ભીતરમાં ઊંડાણમાં જેનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીએ કે આવા જે મહા મોંઘા છે, જે નજરમાં નથી આવતા, પણ કોની નજરમાં આવે કે જે અક્ષરવાસી એટલે કે અક્ષર બ્રહ્મની મુક્તની પંક્તિમાં ભળે, બ્રહ્મભાવને પામે, બ્રહ્મના સંગે કરીને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેમ છે તે મહિમા સમજાય.
એ ગુરુની કૃપા દ્રષ્ટિ થાય અને અક્ષર મુક્તની પંક્તિમાં આપણો નંબર લાગે ત્યાર પછી આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણી નજરે કરીને દેખાય છે. આપણી નજર, આપણી બુદ્ધિ વામણી છે, પાંગળી છે, નજર આંધળી છે, માયિક છે, ટૂંકી છે, જેમાં વિકાર છે, આસક્તિ છે, કામના છે, અને એ માત્ર આંખો છે, ચર્મચક્ષુ છે, જેના દ્વારા આપણે દુનિયાને જોઈ શકીએ, પરંતુ દુનિયાના બનાવવાવાળા અને પ્રકૃતિ પુરુષથી પર એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જોઈ શકતા નથી. જ્યારે ગુરુની કહેતા અક્ષર બ્રહ્મની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય ત્યારે આપણી આંખો પલટાય છે. જેમ મીરાબાઈએ પોતાના કીર્તનની અંદર ગાયું, મોહે લાગી લટક ગુરુ ચરણ નકી, ચરણ બિના મોહે કछु નહીં ભાવત, જૂઠ માયા સબ સુપન નકી. મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, ઉલટ ભયે મોરે નયન નકી, મોહે લાગી લટક ગુરુ ચરણ નકી. ભવ સાગર અબ સુખ ગયો, અબ ફિકર નહીં કોઈ તરણ નકી. જ્યારે ગુરુની કહેતા ગુણાતી સંતની અક્ષર બ્રહ્મની પરમ એકાંતિક સંતની આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થાય, આપણામાં મુક્ત ભાવ આવે, આપણામાં બ્રહ્મ ભાવ આવે, નિર્વાસનિકપણું આવે, ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેમ છે તેમ અવિચળ અડગ સર્વોપરી નિશ્ચય આપણને દ્રઢ થાય, તો ભવસાગર આપણા માટે સુકાઈ જાય અને સંસારરૂપી સમુદ્ર આપણા માટે ગાયના પગલા જેવડો બની જાય. મીરા કહે ગિરિધર નાગર, ઉલટ ભયે મોરે નયન નકી. આપણી દ્રષ્ટિ પલટાઈ જાય. જે દ્રષ્ટિની અંદર આપણને જગત દેખાય છે એ દ્રષ્ટિ દ્વારા આપણે ભગવાન સિવાય કંઈ ન દેખાય. આપણે અદ્વૈતની ભૂમિકા સુધી પહોંચી જઈએ. જ્યાં જુઓ ત્યાં રામજી દુસરો ન ભાવે રે. ઘણા મોંઘા જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે. અક્ષરધામના અનંત મુક્તો અને અક્ષર બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણને અખંડ જોઈ રહ્યા છે. એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણના તમે ઉપાસક થયા, એની ભક્તિ કરો, માળા કરો, દર્શન કરો, આજ્ઞા કરો છો, આજ્ઞા પાળો છો, તો અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શિષ્યને રે. લગ્ની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને અક્ષર મુક્તો ભગવાન પુરુષોત્તમ નારાયણની આગળ દિન આધીન થઈને હંમેશના માટે નિત્ય નમાવે છે શિષ્યને રે. ત્યાં બુદ્ધિનો દોડ નથી વાપરતા, બુદ્ધિની ચતુરાઈ કામમાં નથી આવતી, અને લગ્ની લગાડી ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન કરી રહ્યા છે. અક્ષરમુક્તની પંક્તિમાં બળવું એટલે કે દિન આધીન થવું, અહંકારને મિટાવી દેવી, નમ્રતા ધારણ કરવી, દાસત્વ ભાવ સિદ્ધ કરવો, મહિમાની દ્રષ્ટિ કેળવવી, ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેમ છે તેમ મહિમા અને નિશ્ચય અતિશય દ્રઢ કરવો. દિન આધીનપણું આવે કે ભગવાન પુરુષોત્તમ નારાયણની મારા ઉપર અનંત કૃપા છે, અતિ કૃપા છે, કે મારી એવી કોઈ પાત્રતા નથી, યોગ્યતા નથી, ક્ષમતા નથી, બુદ્ધિ ચતુરાઈ નથી. જેમ પ્રેમાનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર લખ્યું કે મેં અતિ દીન બાલક તુમ ચરણે, નાથ ન દેજો અનાથ વિસારી. મારામાં કોઈ કળા નથી, ચતુરાઈ નથી, આવડત નથી, બુદ્ધિ નથી, એવી પાત્રતા નથી, કૃપા કરો, મને પોતાના શરણની અંદર લો. આવી પ્રકારનો ભાવ જ્યારે હંમેશા માટે જાગ્રત રહે અને ભાવની ગંગા આપણા નેત્રમાં, આપણા કાનમાં, આપણી જબાનમાં, આપણા મનમાં, આપણા હૃદયમાં, આપણા આત્માની અંદર વહેતી રહે કે ભગવાન અતિ કૃપાળુ છે, કે અતિશય કૃપાએ કરીને મને પોતાનો માન્યો, પોતાના શરણમાં લીધો, એ ભગવાન પુરુષોત્તમ નારાયણની મારા ઉપર અતિ કૃપા થઈ છે. આવી પ્રકારના વિચાર સાથે જે
ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ કમળમાં નિશીશ નમાવે છો તો સમજવું કે ભગવાન એની નજરમાં આવે છે. જ્યાં સુધી અહંકારના પડદા છે, ઘમંડના પડદા છે, વાસનાના પડદા છે, દેહાભિમાનના પડદા છે, ત્યાં સુધી ભગવાન આપણી નજરમાં નથી આવતા. ભગવાન કહેતા જીવાત્મા અને પરમાત્માની વચ્ચે બહુ લાંબુ અંતર નથી. એકદમ 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 ભગવાન નજીકમાં છે, સમીપમાં છે, છતાં પણ આપણને દેખાતા નથી, અનુભવાતા નથી. એનું કારણ કે આદિ અનાદિકાળથી જીવાત્માની આજુબાજુ અહંકાર, વાસના, આસક્તિ અને કારણ શરીરનું પડળ આવરણથી એ ઢંકાયેલો છે. એટલા માટે ભગવાનનું દર્શન નથી થતું. એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મનમાં રે. શિવ બ્રહ્માને સુરરાજ તે તો તલસે છે તનમાં રે. કે ભગવાન પુરુષોત્તમ નારાયણની આગળ દીનાધીન થઈને શીશ નમાવે છે, લગની લગાડી દીધી છે, ભગવાનને અખંડ જોઈ રહ્યા છે. ભગવાન સિવાય એમને કંઈ દેખાતું નથી. અક્ષરધામની અંદર રહ્યા છે અને સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે. એવા જે મુક્તો છે એને મળવા માટે તો મોટા મોટા મનમાં ઈચ્છા કરે છે કે શિવજી, બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે મનમાં તલસાટ અનુભવે છે. ક્યારે અમને આવા મુક્તોના દર્શન થાય કે જે મુક્તોને ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ગાયું કે જેને આવો ભગવાનનો પરિપૂર્ણ અને પરિપક્વ નિશ્ચય થયો છે એના કલ્યાણમાં તો કોઈ સંશય નથી. આવો અતિ ઉત્તમ નિશ્ચય જેને થયો છે એના દર્શન જે કોઈ કરે, એના ગોળાનું કોઈ પાણી પીવે કે પાય, એનું પણ કલ્યાણ. કારણ કે એનો મહિમા વધી ગયો. અને એવા જે ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણના ઉપાસક છે એના દર્શન કરવા માટે તો 68 તીરથ સામે ચાલીને આવે. આપણે પર્વતભાઈના દીકરા મેઘાની વાત સાંભળીએ છીએ. મેઘજી પોતે યાત્રા કરવા માટે નીકળ્યો. ઘરનો ત્યાગ કરી ગામની ભાગોળમાંથી આગળ જતો હતો. રસ્તાની અંદર 68 નાના નાના દિવ્ય બાળકોના દર્શન એને થયા ને એને પૂછ્યું તમે કોણ છો? તો એ 68 બાળકોમાંથી વન બાય વન બોલવા માંડ્યા કે હું જગન્નાથપુરી છું, બદ્રી કેદાર છું, હું ગંગા, હું ગોદાવરી, હું યમુના, સરસ્વતી, ત્રિવેણી, અલગ અલગ ધામના નામ બોલવા માંડ્યા. અલગ અલગ તીર્થના નામ આ બાળકો બોલવા માંડ્યા કે ક્યાં જાઓ છો? તો આ તમામ 68 તીર્થોએ પર્વતભાઈના દીકરા મેઘજીને કહ્યું કે આ ગામની અંદર પર્વતભાઈ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક પરમ એકાંતિક ભક્ત રહે છે. એના દર્શન કરવા માટે જઈએ છીએ અને અમે પાવન થવા માટે જઈએ છીએ. મેઘજીએ વિચાર કર્યો કે 68 તીર્થ જેના દર્શન કરવા માટે આવે, મારા ઘરની અંદર જ 68 તીર્થ છે, ત્યાંથી પાછા વળ્યા. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આવા મોટા મોટા શિવજી, બ્રહ્મા, ઇન્દ્ર વગેરે આ મુક્તોના દર્શન ઈચ્છે છે, પરમ એકાંતિક સંતના દર્શન ઈચ્છે છે. એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાન અને ભગવાનના સંતના દર્શન તો બહુબ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે. અને ભગવાન અને ભગવાનના સંતની સેવા થોડા પુણ્યવાળાને મળતી નથી, પરંતુ મહાન પુણ્ય હોય તેને જ મળે છે. એવા દેવતાના દર્શન થાતા નથી થોડી વાતમાં રે. નિષ્કુળાનંદ વિચારો મન, આવું રહસ્ય બેસી એકાંતમાં રે. આવા મોટા દેવતાઓ છે, કરોડો કરોડો દેવતાઓ પણ જેના દર્શનની ઝંખના કરે છે, છતાં પણ એ દર્શન થતા નથી. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણના આપણે ઉપાસક છીએ, સેવક છીએ, ભક્તિની ઉપાસના કરીએ છીએ, આજ્ઞા પાળીએ છીએ, એનું નામસ્મરણ કરીએ છીએ. તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે આપણે આ મહિમાનો ક્યારે વિચાર કરતા નથી. નિષ્કુળાનંદ વિચારો મન, એવા દેવતાના દર્શન થાતા નથી થોડી વાત મારે. નિષ્કુળાનંદ વિચારો મન, આવું રહસ્ય બેસી એકાંત મારે. એકાંતમાં બેસીને આંખો બંધ કરીને મનના સંકલ્પ વિકલ્પને વિરામ પમાડીને આ મહિમાનો વિચાર કરવાની જરૂર છે કે આપણને કોણ મળ્યા છે.
કોની પ્રાપ્તિ થઈ છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ, જેના મહિમાના પારને પામી શકાતો નથી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ જે કરતા હરતા છે, સર્વોપરી છે, સદા સાકાર છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ ભગવાન સહજાનંદ સ્વામી વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે. અને એણે જયારે આપણા માથા ઉપર હાથ મૂક્યો તો એમ સમજવાનું, હમણાં તાજો પ્રસંગ 19 તારીખે પૂજ્ય મહંત સ્વામી મહારાજે સામેથી કૃપા કરી, મારી પાત્રતા કુપાત્રતા જોયા સિવાય સામેથી બોલાવી, મને પાસે બોલાવ્યો, માથા ઉપર અભયસ્ત મૂક્યો, આશીર્વાદ આપ્યા. ધન્ય થયો અને વિચાર જાગે છે કે મારા માથા ઉપર મહંત સ્વામીએ નહીં, એક સાધુએ નહીં, પણ જેના રોમ રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા છે, જેની આંખોમાં જોનારા ભગવાન છે, કાનમાં સાંભળવાવાળા ભગવાન છે, જબાનમાં બોલવાવાળા ભગવાન છે, એના ચરણની અંદર ચાલવાવાળા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એ ભગવાન સ્વામિનારાયણે મારા માથા ઉપર હાથ મૂક્યો છે. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ મહિમાનો અતિરેક નથી, આ ગાંડપણમાં વાત નથી થતી, આ સાચી વાત છે, સનાતન વાત છે. જેમ શાસ્ત્રીજી મહારાજ વગેરે ભગતજી મહારાજને દંડવત કરતા, દંડવત કર્યા પછી જયારે પગે લાગતા ત્યારે ભગતજી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજના માથા ઉપર હાથ મૂકતા, અને તે વખતે કોઈએ કહ્યું કે ગ્રહસ્થ થઈને તમે સાધુના માથે હાથ મૂકો છો? ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે આ સાધુના માથા ઉપર મેં હાથ નથી મૂક્યો, ભગવાન સ્વામિનારાયણે મૂક્યો છે. આપણા કેટલા મોટા ભાગ્ય છે, વિચાર તો કરીએ. કેટલી કૃપા છે, કેટલી કરુણા છે, કેટલી દયા છે, કેટલો વાત્સલ્ય ભાવ છે. એકાંતમાં બેસીને અખંડ વિચાર કરવાની જરૂર છે. હમણાં ચેન્નાઈની અંદર પૂજ્ય મહંત સ્વામી મહારાજે પૂજા પછી આશીર્વાદમાં વાત કરી કે પ્રાપ્તિ મોટી થઈ છે, પરંતુ આપણામાં બહુ મોટી ખામી છે. પ્રાપ્તિના મહિમાનો આપણે વિચાર કરતા જ નથી. આપણને કોણ મળ્યું છે, એનો શું મહિમા છે, એના કેટલા ઉપકાર છે, એની કેટલી કરુણા છે, એની કેટલી આપણા ઉપર દયા છે, એનો આપણને વિચાર જ નથી આવતો. ક્યાંય પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ને ક્યાં આપણે સામાન્ય કક્ષાના જીવ આદિ અનાદિકાળથી સંસાર ચક્રમાં ભટકતા આવ્યા અને સંસારના દરિયામાં ડૂબકા ખાતા આવ્યા. આવા સામાન્ય જીવોની ઉપર એમણે કૃપા કરી, છેક અક્ષરધામમાંથી પૃથ્વી ઉપર આપણી સામે આવીને ઉભા રહ્યા અને આપણા સામું કરુણા દ્રષ્ટિ કરે, આશીર્વાદ વરસાવે, દેહની પરવા કર્યા સિવાય ભીડો વેઠીને પણ આપણને સુખ આપવા માટે પધાર્યા છે. એના મહિમાનો અખંડ આપણે વિચાર કરવાની જરૂર છે. ઘણા મોંઘા જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠો જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણને જોવા હોય, એનો આનંદ લૂંટવો હોય, એ બ્રહ્મની મસ્તીમાં મસ્ત બનવું હોય તો અક્ષર મુક્તની પંક્તિમાં ભળવું પડશે, અક્ષરરૂપ થવું પડશે, બ્રહ્મરૂપ થવું પડશે, ગુણાતીત થવું પડશે, નિર્વાસનિક થવું પડશે. અને ક્યારે થવાશે કે જ્યારે આ પ્રગટમાં પ્રતીતિ આવશે ત્યારે. અને એટલા માટે શ્રીજી મહારાજે ગરડા અંત્યના બીજા વચનામૃતમાં વાત કરી કે યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો તસ્યે તે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મન. કે જેવી આપણને પરોક્ષ ભગવાનની અંદર પ્રતીતિ છે, રામ કૃષ્ણ કે પૂર્વે જેટલા જેટલા અવતારો થયા, તમામ અવતારોમાં આપણને શંકા કુશંકા થતી નથી, અને આપણે એમાં દ્રઢપણે માનીએ છીએ કે ભગવાનના અવતાર થયા,
ભગવાન સ્વામિનારાયણ 235 વર્ષ ઉપર પહેલા આ પૃથ્વી ઉપર પધાર્યા, એમાં આપણને પ્રતીતિ આવે છે, એમાં શંકા કુશંકા થતી નથી. પણ એ ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પરમાત્મા વર્તમાન સમયની અંદર પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે. એમાં જો પ્રતીતિ આવી જાય તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ થાય. આ આપણી સાધના છે. આ મહિમાનું સાધન, મહિમાની સાધના, મહિમાનો વિચાર, મહિમાના નેત્ર, મહિમાની દ્રષ્ટિ અને મહિમા દ્વારા જ આપણે કંઈ પણ વિચારીએ, કરીએ, સેવા ભક્તિ સત્સંગ કરીએ તો આપણને હંમેશા માટે આનંદ વર્ત્યા કરે છે. તો નિષ્કુળાનંદ સ્વામી આ 64 પદીના આ પદની અંદર આપણને મહિમાની અદભુત વાતો કરી રહ્યા છે. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.